શિક્ષાપત્રી આગળના વક્તાઓએ કીધું એમ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે શિક્ષાપત્રી એ વાણીરૂપ મારું સ્વરૂપ છે. અને એનો દ્વિશતાબ્દી મહોત્સવ આપણા ફાળે આવ્યો છે. ત્યારે એકવાર હરિધામના કેમ્પસમાં જ રહેનાર એક યુવક, એક સેવક હરિપ્રસાદ સ્વામી મહારાજ જ્યારે પધાર્યા તો એમને એવી પ્રાર્થના કરી કે સ્વામીજી આશીર્વાદ આપો. સ્વામીજીએ તરત સહજ ભાવે બોલ્યા, હરિધામના કેમ્પસમાં રહેવાનું મળ્યું છે, આવવાનું મળ્યું છે, એ જ આશીર્વાદ છે. દર્શન એ જ આશીર્વાદ છે. આપણે પણ એવા ભાગ્યશાળી છીએ ને, કારણ આપણને હરિધામમાં આવવાનું મળ્યું છે, આપણને આવી શિબિરનો લાભ મળી રહ્યો છે, આવા વડીલ માવતરોની ગોદમાં આપણને ભૂલકોની યાત્રા કરવાનું મળી રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ બોલ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી આપી એ સામાન્ય જન માટે સરળ ભાષામાં આપી અને એનું માર્ગદર્શનથી સામાન્ય જન પણ પોતાનું જીવન સુધારી શકે છે. મને બે શ્લોક વધારે ગમ્યા છે, એનો હું સ્વાધ્યાય લઈને આવી છું. શિક્ષાપત્રીના શ્લોક 36માં કીધું છે રૂડા સાધુનો સંગ કરો, અને શ્લોક 200 નંબરમાં કીધું છે સાધુ પાસે નિષ્કપટ ભાવે વર્તો. આપણે બધાએ સાધુની ગોદમાં બેઠા છીએ, આપણે નિષ્ઠાર્થી છીએ, સત્સંગી છીએ. એક પ્રસંગ યાદ આવે છે કે એકવાર સ્વામીજી અનિર્દેશમાં બિરાજમાન હતા. ત્યાં એક યુવક આવ્યો અને અનિર્દેશ પહોંચ્યો, સ્વામીજીના દર્શન કર્યા અને સ્વામીજીને એવું કીધું, સ્વામીજી હું પાસ થઈ ગયો, મારા 89% આવ્યા છે. સ્વામીજી કે સરસ, વધુ સારું ભણજે. પછી તો એ દીકરો અનિર્દેશના પગથિયા ઉતરે છે. પગથિયા ઉતરતા પોતાના કેવું, આપણે કંઈક ભૂલ કરી હોય ને તો આપણને પશ્ચાતાપ થાય, આપણા મન અને આત્મા સાથે એક યુદ્ધ થાય છે ને. ઘણીવાર આપણે ખોટું કરી લીધું હોય તો આપણને એનો પશ્ચાતાપ થાય જ ને. તો એ દીકરાને પણ કંઈક એવું જ થયું. તો એ દીકરો અનિર્દેશના પગથિયા ઉતરતા એની ભૂલ એને સમજાઈ ગઈ અને એ ધ્રુસકે રડી પડ્યો. એટલે સાથે જે ભાઈઓ મુક્તો હતા એમણે એવું કીધું, કેમ રડે છે, શું થયું? અત્યારે તો સ્વામીજીના દર્શન કરીને આવ્યો, આશીર્વાદ લઈને આવ્યો. તો એ દીકરાએ એવું કીધું, ના મારે ફરી સ્વામીજીને મળવા જવું છે. તો કે ના જવાય, એકવાર તો મળી આવ્યા, વારે વારે સ્વામીજીને ભીડો ના અપાય. તો કે ના, મારે તો ફરી સ્વામીજીને મળવા જવું છે. એવું કરીને ફરી અનિર્દેશના પગથિયા ચડ્યા અને સ્વામીજીના ખોળામાં માથું મૂકી અને ધ્રુસકે રડી પડ્યા. પછી સ્વામીજી એમનો આત્મીય સ્પર્શ સ્વામીજીએ દીકરાને આપ્યો. પછી એ દીકરાએ કીધું, સ્વામીજી મેં ભૂલ કરી, મેં તમારી આગળ ખોટું બોલ્યો. સ્વામીજી કે હા, મને ખબર છે, તારા 56% આવ્યા છે. અને તે એવું કીધું કે 81% આવ્યા છે, મને ખબર છે. તો કે હા સ્વામીજી, મેં ભૂલ કરી. સ્વામીજી કે કાંઈ વાંધો નહીં, હવે તારા 91% આવશે. તે સાચું બોલ્યો ને, તે નિષ્કપટ ભાવે કહી દીધું એટલે હવે તારા 91% આવશે. જો સાધુ પાસે નિષ્કપટ ભાવે આપણે જેવું છે તેવું કહીને આપણે એમની જોડે ખુલ્લા દિલની વાતો કરીએ તો ખરેખર ભગવાન આપણને જ્યાં છીએ ત્યાંથી આપણને આગળ લઈ જાય. એવો બીજો એક પ્રસંગ યાદ આવતો હતો. પરદેશની ધરતી પર એક યુવક સ્વામીજી પાસે આવ્યા અને સ્વામીજીને એવું કીધું કે સ્વામીજી, મને ભણવામાં મન નથી લાગતું. આપણે ઘણા બધા એવા હોઈએ છીએ કે આપણને ભણવામાં મન ના લાગે ને, થાય છે ને બધાને, એવું થાય છે કે નથી થતું? કે તમે તો સ્વામીજીના સિંહો છે એટલે કદાચ તમને મન રમાડી નહીં જતું હોય. તો એ દીકરાએ સ્વામીજીને એવું કીધું કે સ્વામીજી, મને ભણવામાં મન નથી લાગતું, મને બીજા વિચારો આવે છે, મને રસ જ નથી, મને એવું લાગે છે કે હું ટાઈમ પાસ કરું છું. એટલે સ્વામીજીએ એવું કીધું, તું પરદેશની ધરતી પર છું કે ઇન્ડિયામાં હોત ને તો પાનનો ગલ્લો ખોલી નાખત, કે તો વાંધો ના આવત. કે ઇન્ડિયામાં પાનના ગલ્લા ખોલાય પણ અહીંયા પરદેશની ધરતી પર પાનના ગલ્લા હોય નહીં. એટલે તારે તો જોબ કરવી પડશે, એટલે તારે ભણવામાં મન લગાવવું તો પડશે જ.
અને સ્વામીજી આવું બોલતાની સાથે સ્વામીજીની આમ એક અદા હતી, કચકચાઈને સ્વામીજીએ દીકરાને લાફો મારી દીધો. પેલું કહેવાય છે ને, યોગી તારો ધબ્બો કરી દે ન્યાલ, સ્વામી તારો લાફો કરી દે ન્યાલ. એટલે સ્વામીજીનો જેવો લાફો પડ્યો ને એવો એ દીકરાને આમ ખરેખર આમ દિલથી મનાઈ ગયું કે મને લાફારૂપી આશીર્વાદ મળી ગયા. અને કહેવાય છે ને, સત્પુરુષની હરેક ક્રિયા આપણા માટે હિતકારી મંગલકારી હોય. તો એ દીકરાને લાફો પડ્યો ત્યારથી સ્વામીજીને એ દીકરાએ ભણવામાં મન લગાડ્યું ને એનું મન લાગી ગયું અને સ્વામીજીને ગમે એવું એ દીકરો જીવન જીવતો થઈ ગયો. એવી જ રીતે આપણે પ્રગટ ગુરુ હરિ સ્વામીજીની વાત કરીએ, પ્રેમ સ્વરૂપ સ્વામીજીની. હમણાં કેટલી ફાઇન વાત કરી ખુશ્બુબેને કે સ્વામીજીએ પ્રાર્થના કોઈક સાધકની પહોંચી અને પ્રેમ સ્વામીજીએ સ્વામીજીના અમૃત શરીરને જળ અર્પણ કર્યું, એક સાધકની પ્રાર્થનાથી. એવો હું મારો પણ પ્રસંગ શેર કરું. એકવાર અમે સ્વામીજી ધામમાં પધાર્યા પછી હું ને સ્મિતબેન બેવ જણા અક્ષરદેરીએ ભજન કરવા ગયા હતા. હવે એ દિવસે સ્વાધ્યાય કરતાં કરતાં એવું કંઈક વાંચ્યું હતું કે સાંભળ્યું હતું કે વલ્લભાચાર્ય હતા, એમણે એવા ભક્ત હતા કે શ્રીનાથજીની મૂર્તિ એમને સામેથી ભેટવા આવી હતી. તો હું છે ને આ વિચારતી ભજન કરતા સ્વામીજીના અક્ષરદેરીએ પ્રાર્થના કરતી હતી કે સ્વામીજી, હું પણ તમારો દીકરો છું, તો તમે મને દર્શન ના આપો. તમે ભલે અત્યારે સ્થૂળ દેહે નથી પણ તમે મને દર્શન તો આપો. અને બન્યું પણ એ જેવો મારો આ સંકલ્પ પાસ થાય છે એ જ ક્ષણે એક દીકરાનો, સ્વામીજી ત્યારે સુરત હતા અને સ્વામીજીની ગુરુહરિ પ્રેમ સ્વામીજીની વાત કરું છું, એ શોભાયાત્રામાં બેઠા હતા, રથમાં બેઠા હતા, એમના ખોળામાં ઠાકોરજી હતા અને એક દીકરાએ ત્યાંથી વિડીયો કોલ કર્યો, સીધો મારા પર વિડીયો કોલ આવ્યો. કોઈ દિવસ દીકરો મને વિડીયો કોલ ના કરે એટલે મેં તરત ઉપાડ્યો તો સીધા સ્વામીજીના દર્શન કરી છે. પ્રાર્થના કોને? હરિપ્રસાદ સ્વામીને. અને હાજર કોણ થઈ ગયું? પ્રેમ સ્વામી. એટલે આપણા માટે તો સ્વામીજી, પ્રેમ સ્વામી કહે છે ને કે સ્વામીજી ગયા જ નથી, એમ આપણા માટે સ્વામીજી ગયા જ નથી, પ્રેમ સ્વામી રૂપે હાજર છે. પ્રેમબેન આપણા માટે ગયા જ નથી, એમના ગુણો આપણે પ્રાપ્ત કરવા છે, એના માટે આવી શિબિર, આવા માવતરો આપણા માટે યોજી રહ્યા છે. સ્વામીજી પ્રેમ સ્વામીજી સિડની હતા. 26/1/2026 રોજ સિડનીમાં ચિંતનભાઈના ઘરે હાજર હતા અને ચિંતનભાઈનો દીકરો માનવ એ સ્વામીજી પાસે આવ્યો. સ્વામીજીને એને પ્રાર્થના કરી કે સ્વામીજી, મને ક્રિકેટનો બહુ શોખ છે, તો હું સારો ક્રિકેટર બનું ને એવા મને આશીર્વાદ આપો. પછી બીજી પ્રાર્થના એણે એ કરી કે સ્વામીજી, હું સારું ભણી શકું ને એવા આશીર્વાદ આપો. સ્વામીજી રાજી થયા. પછી એને ત્રીજી એવી પ્રાર્થના કરી કે સ્વામીજી, હું ભજન પણ કરી શકું ને એવું તમે મને બળ આપજો. તો સ્વામીજીએ અભ્યાસનું મહત્વ સમજાવતા એમને કીધું કે હું તમને 5 વાત કરું છું કે ધ્યાન રાખજે કાયમ. તો કે એ વાત પ્રમાણે તું જીવીશ ને તો તારે જે બનવું હશે ને તો તું બનીશ. પહેલી વાત કે ક્રિકેટ છે ને શોખ માટે રાખવાનું, પણ આપણે અભ્યાસમાં વધારે મન લગાડવાનું. પછી 5 વાત એમને કરી સ્વામીજીએ. પહેલી વાત કે મમ્મી પપ્પાને આજ્ઞામાં રહેવાનું. આપણને આટલા ફાઇન સત્સંગી માવતરો આપ્યા હોય, મમ્મી પપ્પા આપ્યા હોય, એ આપણું અહિત તો કરવાના નથી, તો એમની આજ્ઞામાં આપણે રહેવું પડે ને. આપણે નાના હોઈએ તો મોટાની આજ્ઞામાં રહેવું પડે કે નહીં? રહેવું પડે કે નહીં? હા, આ વાત યાદ રાખવું છે. હા, આપણે એટલે કે સ્વામીજી એવું કીધું કે મમ્મી પપ્પાની આજ્ઞામાં રહેવું, પ્રથમ 16-18 પ્રમાણે જીવવું. પ્રથમ 16-18ની બધાને ખબર છે ને? આપણે તો નિષ્ઠાર્થી છીએ. પ્રથમ વચનામૃત પ્રથમ 16-18ની તો બધાને ખબર છે. પછી ત્રીજી વાત સ્વામીજીએ કરી કે રોજ 15 મિનિટ ધૂન કરવાની, સવાર અને સાંજ. આપણને બળ ક્યાંથી મળે? ભજન કરવાથી. પછી ચોથી વાત સ્વામીજીએ કરી કે નિયમિત સભા ભરવાની. આપણે ઘણીવાર શું કરીએ ખબર? મને ખબર છે, અમે પ્રદેશમાં ફરીએ એટલે સભા હોય
ભલે ને 2-5 જણા આવતા હોય, પણ એ સભા ત્યાં સ્વામીજી હાજર હોય, ગુણાતીત પુરુષો હાજર હોય, મહારાજ હાજર હોય, અને આપણને એવું થાય કે 2 જણા આવે છે, 5 જણા આવે છે તો આપણે સભા નથી ભરવી. ના, આપણે એવું નથી કરવું. સભામાં મહારાજની હાજરી હોય, સ્વામીજીની હાજરી હોય, એમને આપણે એમના દર્શન કરવા, અને આપણને કંઈક તો આપણને સભામાંથી મળતું જ હોય. એટલે સ્વામીજી એ દીકરાને આજ્ઞા કરી કે નિયમિત સભા ભરવી છે. પછી બીજી આજ્ઞા કરી કે આપણે સારા મિત્રનો સંગ રાખવો છે. સારા મિત્રનો સંગ એટલા માટે રાખવાનો કે આપણે ક્યાંક અટકતા હોય તો આપણને ધક્કો મારી આપે, આપણને બળ આપી દે. આમ સ્વામીજીએ આ 5 વાત કરીને એવું કીધું કે તું ધારું ને તે તું થઈ શકીશ, પણ આ 5 વાત મારી યાદ રાખજે. એવી રીતે આપણને પ્રેમબેનની વાત કરું. પ્રેમબેન કેવા છે, આપણને બધાએ ઘણા બધાએ આપણે દર્શન કર્યા છે પ્રેમબેનના. એમનું દર્શન લટકું મટકું છટકું આપણને આમ સહજ ગમે. ભક્તિ આશ્રમના બહેનો નથી કોઈ દિવસ મેકઅપ કરતા, નથી લિપસ્ટિક કરતા, નથી કોઈ દિવસ પાર્લરમાં જતા, તો એ આપણને દર્શન કરવા ગમે છે ને. એમાં એ પ્રેમબેન તો અદ્વિતીય હતા. સ્વામીજીએ, ગુરુહરિ સ્વામીજીએ પ્રેમબેન માટે એક સાધકના પત્રમાં લખ્યું હતું, હું અક્ષરશ વાંચું છું. કોઈ જીવને સુરતનો ગુણ આવશે કે બહુ સારા સંત છે, પ્રભુ એમને બળ આપી દેશે, અને એના આત્માને ગમે તેટલો ખરડાયેલો હોય પણ ખાલી સુરતના દર્શને જ 1000 જન્મના પ્રારબ્ધ ટળી જશે. પ્રેમબેન જ્યારે પ્રથમવાર પરદેશની ધર્મયાત્રાએ પધારતા હતા ત્યારે સ્વામીજીએ પરદેશના ભક્તોને એક કાગળ લખ્યો હતો. એમાં સ્વામીજીએ લખ્યું હતું પરદેશના ભક્તોને કે તમારે ત્યાં જીવતું જાગતું મંદિર આવે છે તો થાય એટલી સેવા કરી લેજો. જુઓ, કોનું સર્ટિફિકેટ છે? સ્વામીજીનું. આપણા માટે પ્રેમબેન કેવા હતા? એક મંદિર સમાન હતા. મંદિર એટલે શું? આપણે હરિધામમાં આવીએ છીએ તો શાંતિ થઈ જાય છે ને, તો પ્રેમબેનના દર્શને જ શાંતિ થઈ જતી હતી. અમે ઘણીવાર હું ને સ્મિતબેન પ્રેમબેન આમ જતા હોય ને તો એમની ચાલ મને બહુ ગમતી, તો અમે ઘણીવાર એ દર્શન કરતા, તો એવી મજા આવે ને. આમ એ ફીલ આપણી પોતે જાતે કરવું પડે. આવી શિબિરમાં આવીને આપણે ખરેખર એવા સાચા સુખનું, એવું સાચું સુખ લેવું છે. એકવાર છે ને પ્રેમબેનને ઘનશ્યામ પ્રદેશની ગોવાળી સોંપી હતી. એટલે પ્રેમબેન કાયમ ટ્રેનમાં અવર જવર કરે, વિચરણમાં જાય તો ટ્રેનમાં જાય. તો એકવાર એવું બન્યું કે પ્રેમબેન મુંબઈથી વડોદરા આવતા હતા. પ્લેટફોર્મ પર પધાર્યા, સાથેના સાધક બહેનો હતા, બધો સામાન લઈને. ટ્રેન આવી, સ્ટેશન પર ઊભી રહી. ટ્રેન તો કેટલી મિનિટ ઊભી રહી? 5 કે 7 મિનિટ ઊભી રહેતી હોય. અને સામાન ચડાવાઈ ગયો, અને ભક્તો બહેનો પણ પ્રેમબેનને વિદાય આપવા એમના દર્શન માટે ઘણા બધા બહેનો પણ હતા ને જોડે ભાઈઓ પણ હતા. ભાઈઓ મર્યાદામાં દૂર ઊભા હતા, દર્શન કરતા હતા, અને બહેનો પ્રેમબેનની નજીક હતા. પ્રેમબેન જેવા ટ્રેનમાં ચડવા જાય છે ને એવું એમના ચરણાવિંદમાંથી એક ચપ્પલ પડી અને પ્લેટફોર્મ અને ટ્રેન બેની વચ્ચે સરકી અને ટ્રેન હોય ને એના ટ્રેકમાં જઈને પડે છે. હવે બધાને મૂંઝવણ થઈ ગઈ, બધા ચિંતા કરવા લાગ્યા. કે હવે ભક્તો તો કેવા મહિમાવાળા હોય છે, તો ઘણા બધા બહેનો કહે, બેન મારા ચપ્પલ પહેરી જાઓ. કોઈ કે બેન મારું ચપ્પલ તમને આવી જશે, મારા ચપ્પલ પહેરી જાઓ. બેન મારા નવા છે, તમે મારા પહેરી જાઓ. પણ બેન તો સ્થિર જ ઊભા હતા. એટલામાં આ બધી મથામણ ચાલતી હતી. એટલામાં એક મરાઠી ભાઈ હતા ભક્ત, એ હમણાં થોડો સમયથી સત્સંગના યોગમાં આવ્યા હતા. એમને લગ્ન કર્યું હતું. એ દીકરી ગુજરાતી, એટલે એ નિષ્ઠાર્થી સત્સંગી. એટલે એ દીકરીના યોગે કરીને એને પ્રેમબેનના દર્શન કરવું બહુ ગમતું હતું, ને એને દિલથી મનાતું હતું કે આ મારા માં છે. તો એ પ્રસાદભાઈ એમનું નામ. તો એ ભાઈ સ્પીડમાં જઈ ટ્રેનની બીજી સાઈડે જઈ ટ્રેનની નીચે જઈ અને પ્રેમબેનનું ચપ્પલ લઈ અને સ્પીડમાં આવી અને પ્લેટફોર્મ પર આવી એમના વાઈફ છાયાબેન એમને આપ્યું. અને છાયાબેને આગળ ટોળું હતું એટલે ધીમે ધીમે પાસ કરીને પ્રેમબેનના ચરણાવિંદ સુધી એમનું ચપ્પલ પહોંચી ગયું. આટલી અલ્પ સેવા. પ્રેમબેન પણ રાજી થયા. પ્રેમબેને પૂછ્યું કોણ લાવ્યું? એટલે કોકે કીધું ટોળામાંથી કે છાયાબેનના ઘરવાળા પ્રસાદભાઈ લાવ્યા. પ્રેમબેને ખાલી હસ્યા, કંઈ બોલ્યા નહીં. પ્રેમબેન સીટ પર બિરાજી ગયા, ટ્રેન ઉપડી ગઈ. આ વાતને 2-3 દિવસ થયા. હવે આ પ્રસાદભાઈના એક મિત્ર જ્યોતિષ,
જ્યોતિષ શાસ્ત્રના જાણકાર. હવે એ પ્રસાદભાઈ સાથે એમની મુલાકાત થઈ. તો એ પ્રસાદભાઈને એમના મિત્રએ એવું કીધું, જ્યોતિષ મિત્ર, અલા તું અહીંયા છે હજી? મને એમ કે તું તો પહોંચી ગયો. તો કે ક્યાં પહોંચી ગયો? તો કે તારા પર તો મૃત્યુની ઘાત હતી, કે તું અત્યારે હોસ્પિટલમાં હોત, ક્યાં તો અત્યારે ઉપર પહોંચી ગયો હોત. તો કે હોય? તો કે નાના, કે મેં તારી કુંડળી જોયેલી છે, મને ખબર છે. કે હવે આ પ્રસાદભાઈ બી એ પણ થોડું માનતા હશે, તો એ પણ થોડા ચિંતામાં ગયા. પછી ઘરે આવી અને છાયાબેનને વાત કરી. એમના ઘરવાળા સત્સંગી નિષ્ઠાર્થી, એટલે છાયાબેને વાત કરી. છાયાબેન એટલે છાયાબેને તરત કીધું, તમને ખબર છે? તો કે શું? તમે એ જ દિવસે પ્રેમબેનની સેવા કરી હતી, યાદ છે? તો કે હા. તો કે પ્રેમબેનની તમે એટલી સેવા કરીને એના જ ફળ સ્વરૂપે તમારી મૃત્યુની ઘાત ટળી ગઈ. જો સ્વામીજી બોલ્યા છે ને કે 1000 જન્મના પ્રારબ્ધ ટળી જશે. ભગવદીની આટલી અલ્પ સેવાએ એને મૃત્યુને કાળને ધક્કો મારી દીધો. એવા હતા આપણા ભગવદી માવતર. નિષ્કપટપણાની વાત કરું તો અમારા પ્રદેશની એક દીકરી છે. એ ત્યારે સત્સંગના આછા પાત્રા યોગમાં હતી. દેરીએ આવી. જ્યારે ખબર ને આપણો કોઈ આધાર ના રહે, ત્યારે આપણને ભગવાન યાદ આવે, સંત યાદ આવે, ભગવદી યાદ આવે. તો એ દીકરી જ્ઞાન યજ્ઞ દેરીએ આવી અને રડતા રડતા ભજન કરતી હતી. હવે એ જ સમયે ભક્તિ આશ્રમના થોડા બહેનો ત્યાં દર્શન માટે ગયા. ભક્તિ આશ્રમના બધા બહેનોના હૈયામાં તો માતૃહૃદય છે જ, કરુણા છે જ, દયા છે જ. એટલે રડતા જોઈને એટલે એ દીકરી પાસે ગયા ને પૂછ્યું, કેમ રડે છે? શું થયું? તકલીફ છે? તો દીકરી કશું ના બોલી. પછી બહેનોને લાગ્યું કે આ અત્યારે બહુ ટેન્શનમાં છે. પછી બહેનોએ એવું પૂછ્યું કે તું કોઈ બહેનોને ઓળખું છું? તો કે હા, હું સ્મિતબેનને ઓળખું છું. એટલો ખાલી ધીમે રહીને જવાબ આપ્યો. એટલે પછી એ બહેનોએ કીધું કે તું એક કામ કર, ભક્તિ આશ્રમમાં જા. અત્યારે સ્મિતબેન અહીંયા હાજર જ છે, તો તું સ્મિતબેન પાસે જા અને તારી જે કંઈ તકલીફ હોય કે સ્વામીજી બધું જ સારું કરશે. કે તો એ દીકરી પછી ભક્તિ આશ્રમમાં આવી, સ્મિતબેનને મળી અને પોતાની અતથી ઇતિ બધી જ વાત ખુલ્લા દિલે કરી. જેવી વાત કરીને એવું એના હૈયામાં શાંતિ થઈ ગઈ. અને સ્મિતબેને પણ એવું માર્ગદર્શન આપ્યું અને ધીમે ધીમે એ દીકરીને સભા ભરતી કરાવી, હરિધામમાં આવતી થઈ. અને એ દીકરી એનો કોઈ આધાર જ નહોતો. પોતાની એક નાની દીકરી હતી અને મમ્મી પપ્પા પણ સાથ નહોતા આપતા ને લવ મેરેજ કર્યા હતા, એટલે બીજો પણ કોઈ આધાર નહોતો. એટલે પણ એ દીકરીના જીવનમાં સ્મિતબેનના માર્ગદર્શનથી ધીમે 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 સુખના દિવસો આવ્યા. સભા ભરતી થઈ, સત્સંગ કરતી થઈ, શિબિર સમયા ભરતી થઈ અને સ્મિતબેનના યોગમાં રહી. કહેવાય ને રૂડા સાધુનો સંગ કરવો. આપણા માટે સ્વામીજીએ આવા વડીલ માવતરો કેમ આપ્યા છે? કેમ કે આ બધા વડીલ માવતરો નિર્બંધ છે, એ કોઈ દિવસ બંધ નથી. એટલે આપણે કોઈ દિવસ બીજામાં ફસાવું નથી, માયામાં ફસાવું નથી. પણ આવા વડીલ માવતરો, આવા પ્રાદેશિક બહેનો આપણને તો બધાને આપ્યા છે ને પ્રદેશ વાઇઝ. તો એમની સાથે આપણે દોસ્તી વધારવી છે. હું બધા સૌજન્યબેનને આજે યાદ કરીએ. સૌજન્યબેન ભલે અત્યારે શિબિરમાં હાજર નથી એમની શારીરિક તકલીફને લઈને, પણ ભક્તિ આશ્રમમાં રૂમમાં બેઠા બેઠા એમનું અહીંયા મન તો અહીંયા જ છે. આપણે બધા એમને યાદ કરીએ. અમે બધાએ દર્શન કર્યું છે. એમને જે તકલીફ થઈ છે, પણ એ જે દેહનો, આપણે દેહમાં આવે તો કેવા હારી જાય. આપણને ખાલી માથું દુખતું હોય તો પણ આપણે કેવા કંટાળી જઈએ. જ્યારે સૌજન્યબેનના જોઈએ ને ફેસ ઉપર, અમે બધા એમને મિસ ઉમંગી કહીએ છીએ. એ ઉમંગ, એમનો ઉમંગ ક્યારેય ઓછો નથી થતો. એ એવા ઉમંગી છે, એમને બધી જ વાતમાં તરવરાટ છે. આટલી બધી શારીરિક તકલીફ હોવા છતાં એમના ફેસ ઉપર એવું લાગ્યું જ નથી કે એમને દેહમાં દુખાવો છે. એ એમની સાધુતા છે. એવી જ રીતે આપણા સુરુચિબેનને તમે ઓળખતા હશો. સુરુચિબેન, એમને મંદિર પ્રત્યે એટલું મમત્વ છે ને, એ કોઈ દિવસ ઠાકોરજીનું બગાડ થાય એવું કરે જ નહીં. એથી આગળ સુશીલબેન છે, એ સેવામાં એટલા શ્રદ્ધાવાન છે. અમારા ભક્તિ આશ્રમમાં કાંઈ બી સેવા હોય ને તો પહેલાં એમના દર્શન હોય જ. એ એવા સેવામાં શ્રદ્ધાવાન છે. આગળ વાત કરીએ સ્થિત પ્રજ્ઞાબેન. એમના નામ પ્રમાણે જ ગુણ છે.
દરેક અવસ્થામાં સ્થિત પ્રજ્ઞા અવસ્થા એમની. અને એ એટલા સાંખ્ય કરી નાખે. કોઈ બી વસ્તુમાં ભગવાન સિવાય એમને કશામાં રસ નથી. કાયમ એ સાંખ્યની જ વાતો કરતા હોય. આગળ જઈએ તો સ્મિતબેનની તો મેં વાત કરી, સ્મિતબેન જોડે હું રહું છું. એમની સમજણ સ્વામીજીએ સર્વોપરી ગણાવી હતી. એમને કોઈના માટે અભાવ અરુચિ એમના હૈયામાં છે જ નહીં. એ બધાને ભગવાનના દિવ્ય ભાવથી જ નિહાળે. એથી આગળ સુજ્ઞેયબેન, આપણે બધાએ સુજ્ઞેયબેનને પણ ઓળખીએ છીએ. એ એટલા સ્વાધ્યાયી છે. એમનું જીવન એવું સ્વાધ્યાયી છે ને કે એમની વાતોમાં એમનો સ્વાધ્યાય ટપકતો હોય છે. એથી આગળ સુયોગીનબેન, વડોદરાના પ્રાદેશિક બેન. પ્રેમબેનનું દર્શન કરીને આપણને આની આગળની શિબિર ગઈ ત્યારે એમને વાત કરી હતી કે પ્રેમબેનનું દર્શન કરીને એમને સાધુ બનવાનું મન થયું હતું. એ સુયોગીનબેન પણ બહુ હોશિયાર છે, ઇન્ટેલિજન્ટ છે, પણ એમના વાણી વર્તન વિચારમાં એ વસ્તુ દેખાય નહીં. સ્વીકૃતબેનને ભગવાને એવો બુદ્ધિયોગ આપ્યો છે, કોઈ બી ફિલ્ડમાં એમને મૂકે ને તો એ પાર પાડી જાણે. એવા જ આપણા ઘણા બધા બહેનો છે. હું સ્વસ્તિકબેનની પણ હું વાત કરું. એ એમના ફિલ્ડમાં એકદમ હોશિયાર છે, પણ ક્યારેય એ ભક્તિ આશ્રમમાં આવે એ પોતાની બુદ્ધિનું છજુ ક્યારેય બહાર ના પાડે. એવા એ બધા વડીલ માવતરો છે આપણા ભક્તિ આશ્રમ. તમે આટલી બધા શિબિરમાં આવો, તમારા ઘરે લગ્ન હોય તો કેટલી બધી તૈયારીઓ કરો છો ને, એમ ભક્તિ આશ્રમના બધા બહેનો સેવામાં એટલા તત્પર હોય છે તમારી બધાની કે કોનું નામ લઉં ને કોનું ના લઉં. દરેક ડિપાર્ટમેન્ટના બહેનો, નાના નાના બહેનો પણ આપણી સેવામાં હાજર હોય છે. પણ આપણને પ્રાદેશિક સંત બહેનો જ્યારે સોંપ્યા છે ત્યારે એમની સાથે આપણે ખુલ્લા દિલનો સંબંધ કરવો છે, શિક્ષાપત્રી પ્રમાણે આપણો વ્યવહાર કરવો છે. અને આપણે જીવનમાં એક વાત કહું કે અસ્ત સુધી વ્યસ્ત રહીએ, અસ્ત સુધી વ્યસ્ત રહીએ, મસ્ત રહીએ અને જબરજસ્ત રહીએ. કહેવાનો મતલબ એ કે સેવા સ્વાધ્યાય ભજનમાં ડૂબી આવા પ્રાદેશિક બહેનોના સથવારે પ્રેમબેનના રાજીપાનું પાત્ર બની પ્રેમ સ્વામીજીના આયોજનમાં ભળી અને આપણે આપણી ભૂલકુની યાત્રા કરીએ. એ જ જય સ્વામિનારાયણ.